નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો આલેખ ઉપરથી મેળવી ગયા હતા, બરોબર છે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં યાદ રાખવા જેવી બે મહત્વની બાબતો મેં તમને કઈ કીધેલી હતી. એક ઢાળ તમને શું દર્શાવશે? પ્રવેગ દર્શાવશે. અને ઘેરાતું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ જે છે એ સ્થાનાંતર દર્શાવે, બરોબર? આ બે બાબતો ઉપરથી આપણે પ્રવેગી ગતિના સમીકરણ મેળવેલા હતા, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા, જે ચેપ્ટરનો અત્યંત મહત્વનો પ્રશ્ન હતો. તો આજે એના દાખલાઓ જોઈશું, પણ એ પહેલા એક નાનકડી એવી થિયરી જોઈશું. તો ત્રણ સમીકરણો કયા કયા મેળવેલા હતા યાદ રાખો. કે પ્રવેગી ગતિ હોય અથવા તો પ્રવેગ ઘટતો હોય, તો પ્રવેગ ઘટતો હોય ને એને પ્રતિપ્રવેગ કહેવાય. એટલે અહીંયા હું લખી દઉં તમને. પ્રવેગનું વ્યસ્ત અથવા ઊંધું વિરોધાર્થી પ્રતિપ્રવેગી ગતિ માટેના સમીકરણ. તો ત્રણ સમીકરણ આપણે મેળવી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. દરેક પદ યાદ હોવા જોઈએ. v એટલે અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ અને t એટલે સમય. પ્રતિપ્રવેગ એટલે શું તો હમણાં સમજાવું છું. બીજું સમીકરણ હતું x બરાબર v0t પ્લસ 1/2 at². આની અંદર પણ x એટલે સ્થાનાંતર, v0 એટલે પ્રારંભિક વેગ, t એટલે સમય, a એટલે પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ અને t એટલે પાછો સમય. અને છેલ્લું સમીકરણ મેળવી ગયા હતા v² v02 2ax. અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને અંતર અથવા સ્થાનાંતર x છે, બરોબર છે? તો આ ત્રણ સમીકરણ લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બહુ વ્યવસ્થિત રીતે મેળવેલા હતા. હવે આના દાખલાઓ જોવાના છે. દાખલાની અંદર તમને જે પ્રમાણે ડેટા આપેલો એ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા હું તમને પ્રવેગ વિશે તો ભણાવી દીધું આપણે કે પદાર્થના વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય, પણ પ્રતિપ્રવેગ એટલે શું તો એ પણ અહીંયા હું જણાવી દઉં તમને કે પ્રતિપ્રવેગ એટલે શું. તો સંજ્ઞામાં એમાં કોઈ ફેરફાર નહીં. પ્રતિપ્રવેગની સંજ્ઞા એ જ લેવાની છે, બરોબર? પણ પ્રવેગનું વિરોધાર્થી પ્રતિપ્રવેગ થાય એટલે કે પદાર્થના વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ આપણે કહીશું, બરોબર? તો પદાર્થના વેગમાં સમય સાથે જો ઘટાડો થતો હોય તો તેને પ્રતિપ્રવેગ કહે છે. સરસ મજાનું ઉદાહરણ કે ગાડી જતી હોય, તમે બ્રેક મારો તો ગાડી ત્યાં ઊભી ન થઈ જવાની, થોડુંક અંદર કાપીને ઊભી રહે. તો જ્યારથી તમે બ્રેક મારવાની શરૂઆત કરેલી હશે ત્યારથી ગાડીનો વેગ સતત શું થાય? ઘટતો જશે અને ફાઇનલી જ્યારે ગાડી સ્થિર થઈ જશે ત્યારે એનો વેગ ઘટીને શું થઈ જશે? 0. એટલે પદાર્થના વેગમાં સમય સાથે ઘટાડો થતો હોય તો તેને કહેવાય પ્રતિપ્રવેગ. અને યાદ રાખો કે પ્રતિપ્રવેગ હંમેશા ઋણ હોય. પ્રતિપ્રવેગ હંમેશા ઋણ જ હોય. શું કામ ઋણ હોય? કારણ કે પ્રતિપ્રવેગ શું દર્શાવે? ઘટાડો. કોનો? વેગનો ઘટાડો. તો ઋણ નિશાની ડિક્રીમેન્ટ દેખાય કે વેગ સમય સાથે ઘટતો જાય છે. એસઆઈ એકમ પારિમાણિક સૂત્ર a ને જ કોઈ ફેરફાર નહીં. જે પ્રવેગમાં હતા એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર m0 L1 and t - 2.
બરોબર છે? તો તમારે હવે પ્રતિપ્રવેગ વિશે યાદ રાખવાનો અને હવે આપણે એક નાનકડી એવી થિયરી અથવા તો ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ છે એ ભણીએ અને ત્યાર પછી આના દાખલાઓ વિશે ચર્ચા કરીશું. તો હવે ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 3.7 એની રકમ જુઓ. એક્ઝામ્પલ નંબર 3.7. તો એની જે તમને રકમ આપેલી છે એ એક થિયરી છે, બરોબર છે? એ રકમ નથી, નો ડાઉટ આપણને એનસીઈઆરટી માં એઝ અ રકમ તરીકે જ આપેલી છે, પણ આપણે એને થિયરીના પોર્શન તરીકે યાદ રાખશું. તો એના વિશે થોડું ભણી લઈએ આપણે. બે રીતે પૂછાય, 2 માર્કમાં તમારે એક પ્રશ્ન જે છે એ પૂછાતો રહેશે, બરોબર છે? એટલે સૌથી પહેલા આપણે એનું સોલ્યુશન જોઈએ. ઉદાહરણ નંબર 3.7. તો આ થિયરી તરીકે પણ પૂછાય છે, જેનું ટાઇટલ આવી રીતે આવશે. એટલે પ્રશ્ન આ પ્રમાણે પૂછાશે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ ની સંજ્ઞા d અને સ્ટોપિંગ એટલે સફિક્સ માં s વિશે સમજાવો. આવી રીતે પ્રશ્ન પૂછાય 2 માર્ક્સ ની અંદર, બરોબર? તો પછી એ પ્રશ્ન પૂછે ત્યારે તમને આ ઉદાહરણની રકમ લખીને આપશે નહીં, તો આપણે એઝ અ થિયરી તરીકે જ ભણીએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું. તો સ્ટોપ એટલે સ્થિર થવું, ઊભું રહી જવું. તો કોઈ પણ પદાર્થ જે છે એ સ્થિર ક્યારે થતો હોય કે જ્યારે પદાર્થના વેગની અંદર ઘટાડો થાય પછી જે સ્થિર થશે. એટલે એના માટે શું કરવાનું કે પદાર્થ જ્યારે ગતિ કરતો અને તમે બ્રેક લગાવો, બ્રેક લગાવશો એટલે શું થશે? જ્યારે તમે પદાર્થને ગાડી ચાલતી હોય, દાખલા તરીકે ગાડી ચાલે છે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછી તમે બ્રેક મારો તો પછી 80 માંથી 0 ન થઈ જાય, સીધું 80 માંથી 60 થાય, 60 માંથી 50 થાય, 50 માંથી 30 થાય, 30 માંથી 10 થાય અને ફાઇનલી એનો વેગ જે છે એ શૂન્ય થાય. ત્યારે ગાડી જે છે એ ઊભી રહે, બરોબર છે? તો દાખલા તરીકે કોઈ કાર આવી રીતે જઈ રહી છે કોઈ રસ્તા ઉપર, આ બાજુ, અને એની ઝડપ જે છે એ 80 છે. તો ડિસ્ક બ્રેક હોય તો તે પદાર્થ બ્રેક મારે પછી થોડુંક અંતર કાપે પછી ઉપર. આને હું બ્રેક મારીશ એટલે એનો વેગ જે છે સતત ઘટશે એટલે 50 થાય, 30 થાય, 10 થાય, 2 કિલોમીટર પ્રતિ કલાક થાય અને ફાઇનલી એનો વેગ શૂન્ય થઈ જાય. ત્યારે ગાડી જે છે એ ઊભી રહે. પણ તમે જ્યારથી એને બ્રેક મારવાનું શરૂ કરશો પછી ગાડી જે છે એ થોડુંક અંતર કાપશે, બરોબર? જ્યારથી હું બ્રેક લગાવવાનું શરૂ કરીશ પછી ગાડી થોડુંક અંતર કાપીને પછી સ્થિર થશે. તો બ્રેક લગાવ્યા પછી એને જે અંતર કાપેલું છે ને એ અંતરને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલે એને સ્થિર થવા માટે જેટલું અંતર કાપ્યું છે એ અંતરને આપણે નામ આપશું સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આ જે છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ નો કન્ટેન્ટ થઈ ગયો. હવે લખાણની વાત કરીએ કે પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે આપણે લખવું. તો જે પ્રમાણે મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ની શું લખવાની છે? વ્યાખ્યા લખવાની છે કે ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે સ્થિર થાય તે પહેલા તેને કાપેલા અંતરને જે તે વાહનનું શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વ્યાખ્યા
જે તમને રકમમાં લખીને આપી છે પણ આપણે યાદ રાખવાની છે એટલે અહીંયા લખીએ કે ગતિમાન વાહનને બ્રેક લગાડતા તે સ્થિર થાય તે પહેલા તેને કાપેલા અંતરને તે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વ્યાખ્યા થઈ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ આધાર શેના ઉપર રાખે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ વાહનની પ્રારંભિક વેગ એટલે કે બ્રેક લગાડતી વખતેનો વેગ અને બ્રેકની ક્ષમતા આ બે બાબત ઉપર આધાર રાખે. દાખલા તરીકે તમે વાહન ગતિ કરી રહ્યું છે અને બે ઉદાહરણ આપું કે એક સાયકલ છે, આ સાયકલની સ્પીડ જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને એક કાર છે, આ કારની સ્પીડ 100 મીટર પ્રતિ સેકન્ડ છે. બેને તમે એક સરખા સમયે બ્રેક લગાવો છો તો આની સ્પીડ ઓછી હોવાથી એ ઝડપથી સ્થિર થશે એટલે આના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ કેવું મળશે? નાનું મળશે. કારણ કે જ્યારે મેં બ્રેક લગાડવાની શરૂઆત કરી ત્યારે એનો વેગ કેટલો હતો? 10 હતો. બરોબર છે. અને આમાં જ્યારે બ્રેક મારવાની શરૂઆત કરી ત્યારે એનો વેગ શું હતો? 100 હતો. એટલે વેગ વધુ હતો એટલે એ વધારે અંતર કાપીને સ્થિર થશે. બરોબર છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ મુખ્ય એક તો પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે. પ્રારંભિક વેગ એટલે સૌથી શરૂઆતનો વેગ નહીં પણ તમે જ્યારે બ્રેક લગાડવાની શરૂઆત કરો છો ત્યારનો વેગ એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ આ અંતર એટલે કે ds એ બે અલગ અલગ બાબતો ઉપર આધાર રાખે. પહેલી બાબત તો પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ એટલે સૌથી શરૂઆતનો વેગ નહીં. વાહન જ્યારે ગતિ ચાલુ કરે ત્યારનો વેગ નહીં કારણ કે ત્યારે વેગ વધશે. દાખલા તરીકે ગાડી ઊભી હોય અને ગાડી ચાલવાની શરૂઆત કરે તો એનો વેગ 10 માંથી 20 થાય, 20 માંથી 30 થાય, 30 માંથી 40 થાય. એક સમયે વેગ પીક પોઈન્ટ ઉપર એટલે મહત્તમ થઈ જાય. પછી તમે બ્રેક મારો તો જ્યારે બ્રેક મારવાની શરૂઆત કરી ત્યારે એનો વેગ કેટલો હોય? મહત્તમ હોય. તો ત્યારનો પ્રારંભિક વેગ એટલે અહીંયા કાઉન્સમાં લખી દો પ્રારંભિક વેગ એટલે બ્રેક લગાડતી વખતેનો વેગ. એ પ્રારંભિક વેગની વાત છે. બરોબર છે. ત્યારનો વેગ પ્રારંભિક ગણાય. સિમ્પલ ઉદાહરણ, અહીંયા કાર સ્થિર છે એનો વેગ 0 છે. પછી કારે ગતિની શરૂઆત કરી તો એનો વેગ વધતો ગયો. 10 થયો, 20 થયો, એક સમયે 90 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો. અને જ્યારે કાર 90 મીટર પ્રતિ સેકન્ડ આગળ પહોંચી ગઈ પછી બમ્પ આવે છે એટલે બમ્પ દેખાય છે ડ્રાઈવરને સામે. તો ડ્રાઈવર અહીંયાથી બ્રેક મારવાની શરૂઆત કરે. તો બ્રેક મારવાની શરૂઆત કરે તો હવે બમ્પની જેમ જેમ એ નજીક જશે તેનો વેગ પાછો બ્રેક મારવાથી ઘટશે. એટલે 90 માંથી 60 થઈ ગયો, 60 માંથી 20 થઈ ગયો અને છેલ્લે બમ્પ આવ્યો એટલે એનો વેગ નહીવત થઈ ગયો. ધારો કે 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે ઓલમોસ્ટ 0 ગણી લો તમે. ચાલો ઊભી રહી જાય છે ગાડી. તો હવે આમાં અહીંયા મેં જે લખ્યું એ પ્રારંભિક વેગ કયો લેવાનો તમારે? આ લેવાનો નહીં. આ વેગની વાત નથી કરવાની. આ તો ગતિની શરૂઆતનો વેગ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સની શરૂઆત ક્યાંથી થાય છે? બ્રેક લગાડો અને સ્થિર થાય એ પહેલા કાપેલું અંતર. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સનો જે શરૂઆતનો પોઈન્ટ છે એ અહીંયાથી ચાલુ થશે કે જ્યારે તમે બ્રેક મારશો તો ત્યારે વાહનનો વેગ કેટલો હતો? 90 મીટર પ્રતિ સેકન્ડ. એટલે પ્રારંભિક વેગ આ ગણાય. બરોબર છે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે પ્રારંભિક વેગ એટલે ગતિની શરૂઆતનો વેગ નહીં પણ બ્રેક લગાડતી વખતે એનો જે વેગ છે એ પ્રારંભિક વેગ ગણાશે. અને બીજું બ્રેકની ક્ષમતા ઉપર આધાર રાખે. હવે અમુક ગાડીઓમાં બ્રેક વધારે એક્ટિવ હોય છે
અમુક વખતે બ્રેક ઓછી એક્ટિવ હોય એટલે બ્રેકની ક્ષમતા ઉપર પણ આધાર રાખે. જો લૂઝ બ્રેક હોય, ઢીલી બ્રેક હોય તો ગાડી વધારે અંતર કાપીને સ્થિર થાય, અને એકદમ ટાઈટ બ્રેક હોય અથવા તમે કહી શકો ડિસ્ક બ્રેક હોય, તો ડિસ્ક બ્રેક હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું મળે તમને? ઓછું મળે, કારણ કે તાત્કાલિક ધોરણે ગાડી જે છે એ સ્થિર થઈ જશે. એટલે પ્રારંભિક વેગ અને બીજું બ્રેકની કેપેસિટી યાની કે ક્ષમતા, આ બંને બાબત પર સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ આધારિત હોય છે. બરોબર. હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર મેળવીએ, એકદમ સિમ્પલ. તો એના માટે હું પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીશ. તો પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો મેં હમણાં પહેલા જ પેજમાં લખ્યા. v v0 kt, x v0t 1/2at2 અને v2 v02 2ax. તો હવે તમારે આ ત્રણમાંથી કયું સમીકરણ ઉપયોગ કરવાનું? તો અહીંયા બે વેગની વાત છે કે જ્યારે ગાડીનો શરૂઆતમાં બ્રેક લગાડવાની શરૂઆત થાય ત્યારે એનો વેગ પ્રારંભિક વેગ હોય, અને છેલ્લે બ્રેક મારી ગાડી શું થઈ જાય? સ્થિર થઈ જાય. એટલે એનો અંતિમ વેગ શું થઈ જાય? 0. એટલે આપણે અહીંયા બે વેગ છે, એનો પ્રારંભિક વેગ v0 હોય, પ્રવેગ a જેટલો હોય, તો છેલ્લે તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ નું એના ઉપરથી સૂત્ર મળે. એટલે કે કોઈ કારનો પ્રારંભિક વેગ કોઈ ગાડી છે જેનો પ્રારંભિક વેગ એટલે કયો? આ રહ્યો કે જ્યારે ડ્રાઈવર બ્રેક મારવાની શરૂઆત કરે છે એ રહ્યો, બ્રેક લગાડવાની અથવા બ્રેક લગાડતી વખતેનો વેગ. એ છે v0. એક ગાડી ગતિ કરી રહી છે, એ ગાડી પીક પોઈન્ટ ઉપર છે, ધારો કે 150 ની સ્પીડે ચાલે છે, અને હવે તમે બ્રેક લગાડવાની શરૂઆત કરો તો એનો પ્રારંભિક વેગ થાય 150, અને પછી એ સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ. તો અંતિમ વેગ શું થઈ જવાનો છે? v = 0 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગની સંજ્ઞા આપણે v આપીએ છીએ, એ શૂન્ય થઈ જશે. શું કામ? કારણ કે ગાડીને તમે બ્રેક મારી એટલે સ્થિર થઈ જશે, થોડુંક અંતર કાપે, અને આ દરમિયાન એ અંતર ધારો કે કાપે છે, આ દરમિયાન કાપેલ અંતર, તો એને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. અથવા આ દરમિયાન કાપેલ અંતરને જો તમે x નામ આપતા હોય, કારણ કે અંતર એટલે જનરલી આપણે x વડે દર્શાવીએ છીએ, તો એ કયું આવશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. એટલે એક ગાડી ગતિ કરી રહી છે, મેક્સિમમ સ્પીડે ગતિ કરી રહી છે, પછી હું એને બ્રેક લગાવવાનું શરૂ કરું છું, તો ત્યારની એની ઝડપ પ્રારંભિક ઝડપ ગણાય. બ્રેક મારો એટલે છેલ્લે ગાડી ઊભી રહી જશે, તો અંતિમ વેગ 0 થઈ જશે. અને બ્રેક લગાવવાની શરૂઆત કરી અને ગાડી ઊભી રહી, એ બે વચ્ચે જે એને અંતર કાપેલું છે એને આપણે કહીએ છીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ, જેને આપણે x વડે દર્શાવીએ છીએ. તો પ્રારંભિક અને અંતિમ વેગ જે સમીકરણમાં આવતા હોય એવું સમીકરણ આપણી પાસે કયું છે? તો ત્રીજું સમીકરણ v2 v02 2ax. તો પહેલું સમીકરણ શું કામ ન વપરાય? પહેલા સમીકરણમાં અંતિમ અને પ્રારંભિક વેગ છે, પણ પહેલા સમીકરણમાં સમય આવે છે. પહેલું સમીકરણ શું છે મિત્રો? v v0 + at. આ ન વાપરી શકાય. શું કામ? કારણ કે આમાં સમયનો ઉલ્લેખ છે. આખી થિયરીમાં ક્યાંય સમયની વાત આવે છે? નથી આવતી, તો આ ન વાપરી શકાય. બીજા સમીકરણની અંદર તો અંતિમ વેગ છે જ નહીં, એટલે એ તો સાવ ન વાપરી શકાય. બાકી રહે છે ત્રીજું સમીકરણ, જેમાં પ્રારંભિક અને અંતિમ વેગ પણ છે અને જોડે જોડે અંતરની પણ વાત છે. બરોબર છે? એટલે ત્રીજા સમીકરણની અંદર આપણે આ કિંમતો મૂકીશું, એટલે તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એનું એક સૂત્ર મળશે.
તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ ની થિયરીમાં તમારે લખવાનું બરોબર. તો હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું આપણે સૂત્ર મેળવીએ. તો પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ મુજબ ત્રીજું સમીકરણ આવું હતું v² - v0² = 2ax. એની અંદર આ સામાન્ય કિંમતો મૂકો. અંતિમ વેગ શું થઈ ગયો 0 એટલે અહીંયા મૂકે 0 એનો વર્ગ માઈનસ પ્રારંભિક વેગ તો એટલો ને એટલો છે એટલે કે સંજ્ઞા એને છે બરોબર = 2a અને x ની જગ્યાએ અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds તો અહીંયા વધશે -v0² = 2a ds. તેથી મને સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એનું સમીકરણ મળશે ds ને હું કરતા બનાવી દઉં એટલે -v0² છેદમાં 2a. તો અહીંયા ઋણ નિશાની શું કામ આવે છે? કારણ કે અંતર કાપવા દરમિયાન પદાર્થનો વેગ સતત ઘટે છે. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર છે જ્યાં ઋણ ચિહ્ન દર્શાવે કે એ વેગમાં ઘટાડો દર્શાવે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર તમે પરીક્ષાની અંદર ડાયરેક્ટ પણ વાપરી શકો અને આ 3-4 સ્ટેપ કરો તો કોઈ પ્રશ્ન થાય નહીં. સ્ટોપિંગ ડિસ્ટન્સ જરૂરી નથી સીધું યાદ રાખવું, આ 2-3 સ્ટેપ લખી નાખો એટલે ગોખવું પડે નહીં બરોબર. બીજી એક વાત કે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. જેટલો પ્રારંભિક વેગ વધુ એટલે કે બ્રેક લગાડતી વખતેનો વેગ વધુ એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધુ. દાખલા તરીકે કોઈ ગાડીનો જ્યારે વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ છે અને હું બ્રેક મારવાની શરૂઆત કરું તો શું થાય? એ અંતર કાપશે થોડું, પણ એ જ ગાડીનો વેગ ધારો કે 150 મીટર પ્રતિ સેકન્ડ વધતો તો પછી તમે ત્યારે બ્રેક મારે તો ગાડી વધારે અંતર કાપીને સ્થિર થાય. એટલે પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે. તો એ પણ આપણે અહીંયા લખી નાખીએ જોડે જોડે જે MCQ માં પૂછાતું હોય છે અથવા હેતુલક્ષી પ્રશ્નમાં તમારી પેપર સ્ટાઇલ મુજબ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં થાય. એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પ્રારંભિક વેગો એના વર્ગના સમપ્રમાણમાં તમને જોવા મળે. તો ધારો કે પ્રારંભિક વેગ જે છે એ તમે 2 ગણો કરો એટલે આના તમે 2 ગણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણો થશે? તો 2 નો વર્ગ 4 એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો થાય. પ્રારંભિક વેગ ધારો કે હું 3 ગણો કરું તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? તો 3 નો વર્ગ. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? પ્રારંભિક કરતા 9 ગણું થાય. એટલે આના ઉપરથી MCQ માં સીધું પૂછાય કે આ સમીકરણ પરથી કહી શકાય કે પ્રારંભિક વેગ બમણો કરતા તમે પ્રારંભિક વેગ જે છે એ બમણો કરો એટલે અહીંયા 2 નો વર્ગ કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ બમણું એટલે 2 નો વર્ગ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ 4 ગણું થશે. એવી જ રીતે તમારે પ્રારંભિક વેગ ધારો કે 4 ગણો કરો તો
તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 નો વર્ગ એટલે 16 ગણો થાય. તેવી જ રીતે જો પ્રારંભિક વેગ 3 ગણો કરી, ચલો 4 ગણો નહીં, तो ds यानी कि स्टॉपिंग डिस्टेंस तो 3 નો વર્ગ એ 9 ગણું જોવા મળે. બરોબર છે. એટલે અહીંયા આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એની થિયરી પૂર્ણ જાહેર કરી. આ 2 માર્કની અંદર પૂછાય છે એટલે આમ તમે જોવા જાઓ તો ઉદાહરણ 3.7 નું સોલ્યુશન અહીંયાથી શરૂ થાય. કારણ કે ઉદાહરણ 3.7 માં તમને માત્ર એટલું જ પૂછ્યું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર ધારો. સૂત્ર આ મેળવી લીધું આપણે. પણ આખી થિયરી તમે યાદ રાખો તો વેલ એન્ડ ગુડ. હવે આપણે આગળ જોઈએ પ્રવેગી ગતિના સમીકરણનો એક દાખલો. તો સૌથી પહેલા એની રકમ જુઓ જે તમને આપેલી છે ટેક્સ્ટ બુક ની અંદર. સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 3.6 દરેક વિદ્યાર્થી મિત્રો રકમ વાંચે. સ્વાધ્યાયનો 3.6 તો એમાં કીધું છે એક સુરેખ રાજમાર્ગ પર, એટલે સીધા રસ્તા ઉપર. રાજમાર્ગ એટલે રાજાનો માર્ગ એવું નથી, બરોબર. સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો. જે પ્રમાણેના ડેટા એ પ્રમાણે સૂત્રનું સિલેક્શન. તમને હું વારે ઘડીએ યાદ કરાવું છું કે આપણી પાસે 3 સૂત્ર છે પ્રવેગી ગતિની. v બરાબર v0 at, x બરાબર v0t 1/2 kt², અને ત્રીજું જે v² v02 2ax. તો હવે અહીંયા શરૂઆત કરીએ દાખલાની. એક સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. તો તમને ગાડીનો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે? 126 કિલોમીટર પ્રતિ કલાક. તો કારનો પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગની સંજ્ઞા તમે સૌ જાણો છો v0 ઇક્વલ ટુ કેટલો આપેલો છે? 126 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે તો SI એકમમાં ફેરવવું જરૂરી છે. એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 126 એમ ના કિલોમીટર ને મીટરમાં ફેરવવા છે એટલે 1000 મીટર થશે, અને છેદમાં કલાક છે તો 1 કલાકની સેકન્ડ 3600. તો પછી એનો કેલ્ક્યુલેટર ની અંદર સાદુરૂપ આપો જે મળશે 35. એટલે પ્રારંભિક વેગ મીટર પ્રતિ સેકન્ડ ની અંદર આવશે 35. લો આ થઈ ગયો પ્રારંભિક વેગ. આગળ કેટલું અંતર કાપીને આપણે એને ઊભી રાખવી છે? 200 મીટર. તો અંતરને આપણે ds વડે દર્શાવી શકીએ કારણ કે ગાડી ઊભી રહી જાય છે, અથવા x વડે દર્શાવી શકો. અંતરનું તમે સંજ્ઞા ઈચ્છા પડે લઈ એવું જરૂરી નથી. x લેવી, ds લેવી, d લેવી, ડિસ્ટન્સ લો ગમે લેજો, બરાબર. તો અંતર ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 200 મીટર. તો ગાડીને આપણે 200 મીટર અંતર કાપી નાખે આટલી ઝડપથી પછી ઊભી રાખવી છે. એટલે ઊભી રાખવા માટે તમે બ્રેક લગાડશો તો ગાડી જ્યારે ઊભી રહી જશે, બરોબર છે, એટલે એનો અંતિમ વેગ શું થઈ જશે? 0. એટલે કારનો અંતિમ વેગ, તો અંતિમ વેગની સંજ્ઞા છે v ઇક્વલ ટુ 0 મીટર પ્રતિ સેકન્ડ. શું કામ 0? કારણ કે કાર 200 મીટર અંતર કાપીને
ઊભી રહે છે, અથવા તમે કહી શકો સ્થિર થઈ જાય છે. તો સ્થિરતા એટલે અંતિમ વેગ 0. તો હવે આપણને મેળવવાનું શું કીધું છે કે તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ. તો પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 1 કે પ્રતિ પ્રવેગ મેળવો. પ્રતિ પ્રવેગની સંજ્ઞા તો એ જ છે, આ મેળવવાનો છે. આ આપણો ક્વેશ્ચન નંબર 1 અથવા a. તો હવે પ્રવેગનો દાખલો આવે એટલે પ્રવેગના દાખલાની અંદર આપણી પાસે 3 સમીકરણો છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રણમાંથી તમારે સૂત્રનું અથવા સમીકરણનું સિલેક્શન કરો. તો રકમમાં જુઓ, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને અંતર છે. તો કયું સમીકરણ વાપરશું? સમીકરણ નંબર 3 એટલે પ્રવેગી ગતિના સમીકરણ મુજબ. ત્રીજું સમીકરણ હતું v² v0² 2x, જે હમણાં આપણે વાપરી ગયા ઉદાહરણમાં. મૂકો કિંમત v બરાબર 0, તેથી 0 નો વર્ગ માઈનસ પ્રારંભિક વેગ કેટલો છે 35, તો 35 નો વર્ગ = 2. એ આપણે ગોતવાનું છે અને x ની જગ્યાએ કેટલું અંતર કાપે છે 200. આમાં a અનનોન છે એટલે આ થઈ ગયું 0. 35 નો વર્ગ એટલે 35 ગુણ્યા 35 તમે લખી શકો 35 નો વર્ગ એટલે જે મળે છે 1225 કેલ્ક્યુલેટર ની અંદર. તો માઈનસ નિશાની ભૂલવાની નહીં, હો ધ્યાન રાખો. માઈનસ 1225 = 200 * 400 into a. તેથી a બરાબર -1225 છેદમાં 400 કરો કેલ્ક્યુલેટર ની અંદર. 1225 ભાગ્યા 400 3.06. તેથી a બરાબર -3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે તમે જો અહીંયા જવાબ જુઓ. શું કામ ઋણ આવ્યો? કારણ કે શું ગોતવાનો કીધો છે? પ્રતિ પ્રવેગ. તો હમણાં જ મેં થિયરીમાં ચેપ્ટર લેક્ચરની શરૂઆતમાં કીધું કે પ્રતિ પ્રવેગ હંમેશા કેવો મળે? ઋણ મળે. પ્રવેગ ધન મળે. અને અહીંયા ઋણ નિશાની એટલા માટે છે કારણ કે ગાડીને ઊભી રાખવી છે, તો તમે બ્રેક મારશો એટલે વેગમાં શું થાય? ઘટાડો. એટલે પ્રતિ પ્રવેગ પૂછેલો છે એટલે ઋણ જવાબ આવે. કારણ કે પ્રતિ પ્રવેગ એ વેગમાં ઘટાડો સૂચવે. બરોબર. આ પહેલો પ્રશ્ન પૂરો. બીજો પ્રશ્ન શું તમને પૂછેલો છે કે કારને સ્થિર થવા માટે લાગતો સમય કેટલો? ગાડીને તમે બ્રેક મારી પછી એ થોડુંક અંતર કાપીને ઊભી રહે છે, બરોબર. હવે કેટલું અંતર કાપીને ઊભી રહે છે? 200 મીટર અંતર કાપે. પણ જ્યારથી હું બ્રેક લગાવવાની શરૂઆત કરીશ અને ત્યાંથી ગાડી ઊભી રહે એ દરમિયાન કંઈક સમય ગયો હશે. એ સમય આપણે હવે ગોતવાનો છે. બીજા પ્રશ્નની એમ તો જોઈએ એ સમય. એટલે આ દાખલાનો ક્વેશ્ચન નંબર બીજો સોલ્વ કરીએ. તો હવે તમારે બીજું સમીકરણ સિલેક્ટ કરવાનું કે જેની અંદર સમય આવતો હોય. તો આપણે હવે મેળવવાનો છે સમય, કે કેટલું અંતર જે કાપે છે આ ગાડી, તો આ અંતર કાપતા લાગતો સમય કેટલો હશે. એટલે ક્વેશ્ચન નંબર બીજો, આ અંતર એટલે કેટલું? 200 મીટર કાપતા લાગતો સમય = t. આ આપણે મેળવવાનો છે. આ છે આપણો પ્રશ્ન નંબર બીજો. તો હવે જો 3 સમીકરણ લખો. પહેલું આવડું હતું p બરાબર v0 + ad. બીજું v0t + 1/2 ad². અને ત્રીજું v² - v02 = 2ax. તો તમારી પાસે ડેટામાં શું પડેલું છે? તો કે પ્રારંભિક વેગ આટલો છે
અંતિમ વેગ 0 છે અને અંતર 200 છે. સમય ગોતવા નીકળ્યા છીએ આપણે, તો સૂત્રનું સિલેક્શન કરો. આની અંદર સમય દેખાય કે t આવે છે? નથી આવતું t. સમય ગોતવાનો t છે નથી, તો આ સૂત્ર પર ચોકડી માર દો. ચલો આનો ઉપયોગ થશે નહીં. આ બે સમીકરણ રહ્યા કે જેમાં સમય છે, તો આનો ઉપયોગ આપણે કરવો હોય તો x ની કિંમત હોવી જોઈએ 200 છે, પ્રારંભિક વેગ હોવો જોઈએ છે, પ્રવેગ તો પ્રવેગનું મૂલ્ય તો આપણે મેળવી ગયા પહેલા પ્રશ્નમાં 3.0 છે, એ પણ છે, અને સમય વળી પાછો t2, તો એ પણ અનુમાન થાય. એટલે આનો ઉપયોગ આપણે કરી શકીએ. આના ઉપરથી તમને જવાબ મળે. આનો ઉપયોગ કરીએ, જોઈએ થાય છે કે નથી થતો. આ અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, સમય એક જ અનુમાન થયો. તો આ બેમાંથી સહેલું કયું પડે? આ યુ એ. શું કામ? કારણ કે આમાં એક જ વખત સમય આવે છે, જ્યારે આ સમીકરણની અંદર બે વખત સમય છે. એટલે આમાં તમને સમીકરણ થોડું હેવી કક્ષાનું મળે, જેને તમારે મેથ્સની દ્રષ્ટિએ સોલ્વ કરવું પડે. બરોબર? એટલે આ બેમાંથી સહેલું કયું પડશે આપણને? આ સમીકરણ. તો આપણે આનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરી નાખવાનો. બરોબર છે? તો હવે આપણે પ્રવેગી ગતિના સમીકરણ મુજબ ચાલીએ. આવું દર વખતે થશે. પ્રવેગી ગતિના દાખલા સોલ્વ કરો એટલે તમારે સમીકરણનું સિલેક્શન જે છે એ આપમેળે કરવું પડે. એમસીક્યુ માં તો ખાસ જેડબલઈ નીટના એમસીક્યુ આપણે સોલ્વ કરીએ તો એમાં ખાસ તમારે સમીકરણ સિલેક્શન ઉપર જ જવાબ મળે. તો પ્રવેગી ગતિના સમીકરણ મુજબ v બરાબર v0 વત્તા at. આની અંદર કિંમત મૂકો. અંતિમ વેગ શું હતો? 0. પ્રારંભિક વેગ શું હતો? 35 પ્લસ a ની કિંમત કેટલી મળી? -3.06 અને સમય અનનોન. પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ થઈ જશે. તેથી 0 35 minus 3.06 અથવા 3.06 into t. માઈનસ સ્વરૂપ બરાબર ની આ બાજુ આવે તો કેવું થઈ જાય? પ્લસ. તેથી 3.06 into t equal to 35. તેથી સમયને કરતા બનાવો તો t is equal to 35 upon 3.06. કરો કેલ્ક્યુલેટર નો ઉપયોગ. આ બંનેનો ભાગાકાર કરો તો એનો આન્સર મળે છે 11.43 સેકન્ડ. સમય સેકન્ડમાં હોય. એટલે ગાડી જે છે એ 200 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લગાડશે? 11.43 સેકન્ડ. તો આ દાખલો અહીંયા પૂર્ણ થશે. બરોબર? તો હવે પ્રવેગી ગતિના દાખલા ગણવા માટે આપણે એક જ બાબત ઉપર ધ્યાન આપવાનું કે પહેલા તમારે ડેટા લખવાનો. ડેટાની અંદર ચાર બાબતો આવે: પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય અને અંતર. આ ચારમાંથી ત્રણ વસ્તુ આપેલી હશે, એક નહીં આપે. તો એ એક ગોતવા માટે આપણે શું કરશું કે ત્રણ સમીકરણ છે એમાંથી સૂત્રનું સિલેક્શન કરશું કે ભાઈ કયું સમીકરણ તમે વાપરો કે જેથી સરળતાથી જવાબ આપી શકો. બરાબર? એટલે આપણે હવે જ્યારે સોમવારના લેક્ચરમાં મળીએ તો હજી પ્રવેગી ગતિના સમીકરણના દાખલાઓ શરૂ રાખશું અને ત્યાર પછી ચેપ્ટરની અંદર આગળ તરફ આપણે વધીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.